હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું પિંકી શાહ. હું આજે સાઉથ ઇન્ડિયન રેસીપી રસમ વડા બનાવવાની છું. રસમ વડા બનાવવા માટે આપણે પહેલાં રસમનો મસાલો બનાવીશું. આપણે જે આ રસમનો મસાલો બનાવીશું તે આપણે ફ્રીજની અંદર 1 થી 1.5 મહિનો સ્ટોર કરીને રાખી શકીએ છીએ. રસમનો મસાલો બનાવવા માટે એક કઢાઈની અંદર મેં 1 ચમચી તેલ લીધું. તેની અંદર મેં 4 ચમચી ચણાની દાળ અને 4 ચમચી તુવેરની દાળ મીડિયમ તાપે થોડી શેકી લીધી હતી. મારા ઘરે તુવેરની દાળ હું કોરી વાપરું છું. જો તમારે ત્યાં તેલવાળી તુવેરની દાળ હોય તો તમે તેલ નહીં નાખો તો ચાલશે. આ બંને દાળો થોડી શેકાઈ ગયા બાદ તેની અંદર મેં 1 ચમચી કાળા મરી, 2 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું અને અડધી ચમચી મેથી નાખી મીડિયમ તાપે દાળો બધી થોડી લાલ થાય ત્યાં સુધી બરાબર બધું શેકી લેવું. આ દાળો અને મસાલા શેકાવાની ખૂબ સરસ સુગંધ આવશે અને મસાલા અને દાળો પણ લાઇટ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી મીડિયમ તાપે શેકવા. આ મસાલો શેકાઈ ગયા બાદ ઠંડો કરી મિક્સરના જારમાં લઈને 1 ચમચી હિંગ નાખી એકદમ ઝીણો દળી લેવો. દળાઈ ગયા બાદ તેને એરટાઇટ જારમાં ભરીને મૂકી દેવો. વડા બનાવવા માટે અડદની ફોતરા વગરની દાળને 3 વખત ધોઈ અને ચોખ્ખું પાણી ભરીને 3 થી 4 કલાક પલાળી રાખવી. અડદની દાળ પલળી જશે એટલે તેના દાણો મોટો થઈ જશે અને આંગળીની મદદથી તૂટી જશે. દાળ પલળી ગયા બાદ એક મિક્સરના જારમાં પાણી વગર કોરી દાળ લઈ થોડી કરીને એકદમ ઝીણી દળી લેવી. આ દાળ એકદમ ઝીણી દળાઈ જશે, પણ જો જરૂર લાગે તો અડધા કપ જેટલું પાણી નાખી આ દાળને એકદમ ઝીણી દળી લેવી. આ દાળ દળાઈ ગયા બાદ તેને 1 ચમચાની મદદથી 4 થી 5 મિનિટ હલાવી ઢાંકીને સાઈડમાં મૂકી દેવી. લીલા કોપરાની ચટણી સાઉથ ઇન્ડિયન ખાવામાં સારી લાગે છે, તેથી આપણે લીલા કોપરાની ચટણી બનાવશું. ચટણી બનાવતા પહેલાં આપણે લીલા કોપરાને ઝીણું સમારીને મિક્સરમાં વાટી લઈશું. ટોપરું બરાબર વટાઈ ગયા બાદ એક નાની વાટકીમાં ટોપરું લઈને સાઈડમાં મૂકી દઈશું. આ ટોપરું આપણને રસમમાં નાખવા કામ આવશે. ટોપરું કાઢી લીધા બાદ મિક્સર જારની અંદર બચેલા ટોપરામાં આપણે 2 નંગ લીલા મરચાં, 4 થી 5 ચમચી દાળિયા, સ્વાદ અનુસાર મીઠું, અડધી વાટકી છાશ અથવા 3 થી 4 ચમચી દહીં અને જરૂર મુજબ પાણી નાખી ચટણી વાટી લેવી. આ બધું નાખતી વખતે તમે આ ચટણીની અંદર મીઠો લીમડો પણ નાખી શકો છો. આ ચટણી થઈ ગયા બાદ તેને એક વાસણમાં કાઢીને સાઈડમાં મૂકી દેવી. રસમ બનાવવા માટે આપણે તેના વઘાર માટે એક કુકરમાં થોડું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ તેલની અંદર આપણે 1 થી 1.25 ચમચી તુવેરની દાળ અને 1 થી 1.25 ચમચી અડદની દાળ લઈને મીડિયમ તાપે બંને દાળ સોનેરી લાલ થઈ જાય ત્યાં સુધી દાળને હલાવતા થોડી ફ્રાય કરી લેવી. દાળ બરાબર સોનેરી લાલ થઈ જાય ત્યારબાદ દાળની અંદર 4 નંગ ટમેટાં મીડિયમ સાઇઝના ટુકડા કરી દાળમાં નાખી ટમેટાને બરાબર સાતળી લેવા. ટમેટાં બરાબર સતળાઈ ગયા બાદ ટમેટાની અંદર અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને 2 થી 2.5 ચમચી રસમ મસાલો નાખી બરાબર હલાવી બધું સાતળી લેવું. મારા ઘરે કાશ્મીરી લાલ મરચું વપરાય છે. જો તમે તમારી સ્વાદ મુજબ મરચું, મીઠું, હળદર બધું નાખી શકો છો. આ બધું બરાબર સતળાઈ ગયા બાદ તેની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખીને કુકરનું ઢાંકણું ઢાંકીને 2 સીટી વગાડી લઈશું. 2 સીટી વાગી ગયા બાદ કુકરને ઠંડુ કરીને તે કુકર ખોલીને આપણે જોઈ લઈશું કે બધું બરાબર ચડી ગયું છે. જો ચડી ગયું હોય તો તેની અંદર આપણે હેન્ડ બ્લેન્ડર ફેરવીને બધું બરાબર એક રસ કરી લઈશું. ટમેટાનો રસમ બરાબર એક રસ થઈ જાય તે રસમની અંદર 2.5 થી 3 ગ્લાસ પાણી નાખી બધું બરાબર હલાવી લેવું. અથવા તો તમને જે પ્રમાણનો રસમ જાડો કે પતલો જોતો હોય તેટલું પાણી નાખ્યા બાદ આપણે જે છીણેલું ટોપરું રાખ્યું હતું સાઈડમાં તે આપણે રસમમાં નાખી દઈશું. ટોપરું નાખીને જો અંદર મસાલા ઘટતા હોય તો તમે બીજા કરી શકો છો. મસાલા નાખી રસમને બરાબર ઉકળવા દેવો. આ રસમ કોઈ પણ દાળ બાફ્યા વગર ઝડપથી બની જાય છે. આ રેસીપી નાના બાળકથી માંડીને મોટા સૌને ભાવે છે. રસમ થઈ ગયા બાદ તેની ઉપર આપણે વઘાર કરીશું. એક વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ તેલ થઈ ગયા બાદ તેની અંદર અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખીને વઘાર કરશું. આ રસમ તૈયાર છે.
આ રસમને આપણે ઇડલી સાથે, મેંદુવડા સાથે અથવા તો શિયાળામાં સૂપ તરીકે પણ પી શકીએ છીએ. વડા બનાવવા માટે અડદની દાળ વાટીને સાઈડમાં રાખી હતી. તેની અંદર મીઠું નાખીને 5 થી 7 મિનિટ ફેણી લેવી. આ ફેરવાથી દાળ ખૂબ જ હલકી થઈ જશે અને સોડા નાખ્યા વગર પણ વડા સોફ્ટ અને જાળીવાળા બનશે. વડાને તળવા માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ મૂકશું. તેલ ગરમ થઈ ગયા બાદ ગરમ તેલની અંદર મનપસંદ સાઈઝના વડા મૂકશું. મીડિયમ તાપ ઉપર વડાને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લઈશું. આ રસમ વડાની રેસીપી તૈયાર છે. આ રસમ વડાની રેસીપી તમે ચોક્કસ બનાવજો. અને જો તમને મારી આ ચેનલ ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ.